નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. હજુ કેટલા દિવસ વરસાદ પડવાનો છે, શું આગાહી છે, સમજવું છે. પરેશભાઈ, પહેલા તો કેટલા દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાનો છે? કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વધુ વરસાદની આગાહી છે? ચોક્કસથી પાયલબેન સંપૂર્ણ માહિતી આપીશ. આમ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે ને એમાં પણ આજે અષાઢી બીજ જે કહેવામાં આવે છે, એટલે તમામ ગુજરાતીઓને રથયાત્રાની શુભકામનાઓ. ને આજે અષાઢી બીજ છે એટલે મને યાદ આવે છે કે કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ, મારા રુદાને સોરઠ સાંભળ્યો જોને આવી અષાઢી બીજ. એવી અષાઢી બીજના તમામ મિત્રોને મારા રામ રામ. અને અત્યારે જોવા જઈએ તો જે આપણે 2-3 દિવસથી અમે જે આગાહી કરતા હતા, એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મધ્યપ્રદેશ ઉપર બનેલું હતું. એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ છે એ દક્ષિણ ગુજરાત થઈ અને અરબ સાગર સુધી લંબાયેલો હતો, જેને કારણે છેલ્લા 5-6 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી રહ્યા છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્યપ્રદેશથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, એટલે અત્યારે ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ વહેલી સવારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ઉપર સ્થિર થયેલું છે. અને એનો જે ઘેરાવો છે, એના જે ટ્રફ છે એ પણ અરબ સાગર સુધી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર એના આઉટર ક્લાઉડ આવી રહ્યા છે. એટલે એને કારણે આજથી સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતાઓ વધી ગઈ છે. આમ તો છેલ્લા 4-5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો, એ જ વરસાદ હવે શિફ્ટ થઈને સૌરાષ્ટ્ર તરફ આવ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં તો હજુ આવનારા 2-3 દિવસ સુધી, એટલે આજે તારીખ થઈ છે 27 જૂન 2025, આ વરસાદથી 29 અથવા તો 30 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે. જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ છે એવા આવનારા 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં બોટાદ હોય, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથના ભાગો છે, અમરેલી, જુનાગઢ અને રાજકોટના દક્ષિણ ભાગો છે. આ વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે ભારે વરસાદો થશે, એટલે 5-7 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 8-10 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. એ પછીના જે વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, આ જે વિસ્તારો છે એમાં પણ એકંદરે 3-5 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 5 ઇંચ કરતા વધારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલું જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એ પછી દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદ ચાલુ છે, તેમાં હમણાં 3 દિવસ સુધી કોઈ રાહત મળે તેવી સંભાવનાઓ નથી. ત્યાં પણ વરસાદો છે એ કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ રહેશે. મધ્ય ગુજરાતમાં પણ એકંદરે સારા એવા વરસાદો છે એ આવનારા 3 દિવસ સુધી નોંધાશે. ખાસ કરીને જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે હંમેશા થોડો ઘણો પણ ઝાપટાના રૂપમાં પણ અમદાવાદની અંદર વરસાદ વરસતો હોય છે. એ જ મુજબનો વરસાદ છે અમદાવાદમાં પણ આજના દિવસે જોવા મળે. 2-3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર હોય, કપડવંજના વિસ્તાર છે, વિરમગામ, સાણંદના વિસ્તારો છે, એમાં પણ વરસાદો છે ચાલુ રહેશે. જોકે મધ્ય ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા છે એ 2 થી લઈને 4 ઇંચ હશે. 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ પડે એટલે કે 4 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. બીજી વાત કરવાની છે કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લાની અંદર ઓલ ઓવર 2025ના ચોમાસા દરમિયાન વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ છે બેન જોવા નથી મળ્યું. દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છેલ્લા લગભગ 15 દિવસથી સામાન્ય વરસાદો જોવા મળતા હતા, પણ હવે આજથી એટલે કે 27 તારીખથી કચ્છની અંદર પણ વરસાદ છે એ સારો એવો નોંધાશે. 27, 28 ને 29 આમ 3 દિવસ સુધી કચ્છમાં ઓલ ઓવર, એમાં પછી કચ્છનો વાગડ વિસ્તાર હોય, બન્ની વિસ્તાર છે, અબડાસા વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે સાર્વત્રિક કચ્છ જિલ્લામાં પણ નોંધાશે. એ પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને પાટણના જે કચ્છ તરફના વિસ્તારો હોય, જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય, લાખણી સમી છે, એ વિસ્તારો છે, ત્યાંથી જે વઢિયાર વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ ને 1-2 સેન્ટરની અંદર 6-7 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. બીજા જે વાવ થરાદ જિલ્લો છે, નવો જિલ્લો, બનાસકાંઠા છે, સાબરકાંઠાના વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, એ તમામ વિસ્તારમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. અને ખાસ કરીને હવે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મધ્ય ગુજરાત તરફ આવ્યું, એટલે એના જે પૂર્વ સાઈડના જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને અસર કરી રહ્યા છે, જેને કારણે મહીસાગર જિલ્લો, ત્યાર પછી અરવલ્લીના અમુક ભાગો, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, એમાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે. એટલે બેન આમ જોવા જઈએ તો
તમામ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે એ આવનારા 3 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે. પરેશભાઈ, આપણે છેલ્લે વાત કરી એના પછી વિંડીના મોડલ ને બધું જ અલગ અલગ મોડલો જોઈએ તો ન માત્ર મધ્યપ્રદેશ પણ આપણે વાત કરી તે પ્રમાણે રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ જે કહેવાય સામાન્ય સિસ્ટમ બની હતી, તો એની અસર પણ ઉત્તર ગુજરાતમાં ખૂબ થવાની સંભાવના છે કે સામાન્ય અસર હશે? બેન, એ રાજસ્થાનના ભાગો પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ નબળું હતું અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું ત્યારથી રાજસ્થાન વાળા જે સર્ક્યુલેશન હતું એને થોડીક અસર કરી રહ્યું છે અને નબળું પાડી રહ્યું છે. એનો ભેજ છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ડાયવર્ટ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક રીતે જે જાણો છે મુજબ જે કેશાકર્ષણનો જે નિયમ લાગે છે એ કેશાકર્ષણના વૈજ્ઞાનિક નિયમ મુજબ એ ભેજ છે આ શોષી રહ્યું છે, ખેંચી રહ્યું છે, જેને કારણે ત્યાં સુધી એક ટ્રફ બન્યો છે. એટલે કેશાકર્ષણને કારણે ભેજ ખેંચ્યો, ટ્રફ આમાં લંબાયો છે. એટલે હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે પૂર્વ દિશા તરફ આગળ વધશે, રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન, અને ધીમે ધીમે એ નબળું પડતું જશે કેમ કે એનો તમામ ભેજ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ડાયવર્ટ થશે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થશે. જે મધ્યપ્રદેશ ઉપરથી આવ્યું છે અત્યારે ગુજરાત ઉપર પહોંચી ગયું છે તે થોડુંક હજુ પણ વધારે મજબૂત થશે અને ગુજરાતની અંદર આ રીતે 29 તારીખ સુધી અતિ ભારે વરસાદો પડશે. 29 તારીખ પછીથી ધીમે ધીમે પાકિસ્તાન તરફ નીકળી જશે કેમ કે અત્યારે જે મધ્ય ગુજરાત ઉપર છે એ ધીમે ધીમે કચ્છના ભાગો ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધશે. એ પાકિસ્તાન તરફ આગળ નીકળી જશે એટલે પછી ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. એટલે 30 તારીખથી આ ઘટાડો નોંધાઈ શકે. જોકે મહત્વની વાત એ બેન એ પણ છે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત રીતે 700 એચપીએ લેવલે એનું જે પરફોર્મન્સ છે એ બતાવી રહ્યું છે. એટલે 700 એચપી લેવલે આ સર્ક્યુલેશન છે, 850 એચપીએ લેવલે એક અસ્થિરતા છે અને 500 એચપીએ લેવલે ગાઢ વાદળ છવાયેલા છે. એટલે આ 700 એચપીએ લેવલ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જાય પછી 850 એચપીએ લેવલે જે અસ્થિરતા છે એ પણ 30 તારીખથી લઈ અને 3 જુલાઈ સુધી છૂટાછવાયા વરસાદના રૂપમાં અસર કરશે. અને એ અસ્થિરતા પસાર થઈ જશે 3 તારીખ સુધીમાં પછી પણ 500 એચપીએ લેવલે ગાઢ વાદળો છવાયેલા છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદો છે એ 29 તારીખ સુધી તીવ્રતા સાથે પડશે. 29 તારીખ પછી એટલે કે 30 તારીખથી એની તીવ્રતામાં ઘટાડો થશે પણ છૂટાછવાયા સામાન્ય વરસાદ હશે અને 3 તારીખ પછીથી કદાચ આપણે આમાંથી મુક્ત થઈએ તો પણ વાદળછાયું વાતાવરણ તો ચોક્કસથી રહેવાનું છે કેમ કે 500 એચપીએ લેવલે વાદળો છે એને આપણી ઉપરથી હટતા ઘણો બધો લાંબો સમય લાગશે. એટલે આપણે વરસાદ બંધ થાય તો પણ સૂર્ય પ્રકાશ નીકળે કે આકાશ ખુલ્લું થાય તેવી અપેક્ષાઓ હાલ પૂરતી આપણે રાખી શકીએ એમ નથી. એટલે આ એક મજબૂત સિસ્ટમ છે અને જોવાનું એ પણ છે કે આ સિસ્ટમ પસાર થઈ જાય 2-5 દિવસ આપણે રાહત મળે પણ અરબ સાગર અને બંગાળની ખાડી છે એ બંને ખૂબ સક્રિય છે અત્યારે કેમ કે હવે છેલ્લા 2 દિવસથી આઈઓડી પણ પોઝિટિવ થઈ ચુક્યો છે. જે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ એ પણ અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ચુક્યો છે. એટલે હજુ પણ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વધુ સિસ્ટમો બનવાનું ચાલુ થાય તેવી શક્યતાઓ છે. એટલે આ સિસ્ટમ પસાર થઈ જાય પછી કદાચ 2-5 દિવસનો જ એક ટૂંકો ગેપ મળશે. ત્યારબાદ બંગાળની ખાડીની ફરી એક નવી સિસ્ટમ કોઈને કોઈ ગુજરાત સુધી પહોંચે અને ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિના દરમિયાન ઓલ ઓવર ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચતું હોય છે ને 30 જૂન સુધીમાં સામાન્ય વરસાદો હોય છે. પણ આ વર્ષે જે રીતે પરફોર્મન્સ વરસાદનું જોવા મળ્યું છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અતિ વરસાદો બેન પડ્યા છે એને કારણે જૂન મહિનાની અંદર રેગ્યુલર વરસાદ પડતા હોય એના કરતા વરસાદની માત્રા વધી ગઈ છે. એટલે જૂન મહિના દરમિયાન 100% વરસાદો પડવા જોઈએ એની જગ્યાએ અત્યારે 127% સુધીના વરસાદો આજે 27 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નોંધાઈ ચુક્યા છે. એવી જ રીતે જુલાઈ મહિનાની અંદર પણ 100% કરતા વધારે વરસાદો છે જોવા મળી શકે છે બેન. હા, એટલે મારે એ જ બીજો સવાલ હતો કે વરસાદની આ વખતની પેટર્ન ખૂબ અલગ છે. એટલે ચોમાસું છે એ નિર્ધારિત સમય જ આવ્યું, 16 તારીખે પ્રવેશ્યું, પણ જે રીતના ધીરે ધીરે આગળ વધવું જોઈતું હતું એવી રીતના ન વધ્યું. 36 કે 38 કલાકમાં જ આખા ગુજરાતને કવર કરી લે એટલો વરસાદ પડી ગયો છે. તો આગળ જતા ચોમાસું કેવું રહેશે? આવી રીતના જ રહેશે કે એક સાથે વરસાદો પડશે કે પછી હવે ધીરે ધીરે એની તીવ્રતા ઓછી થતી જશે, રાઉન્ડ જે વરસાદના આવતા રહેશે એમાં?
બેન, આમ જોવા જઈએ તો જે 16 તારીખે ગુજરાતની અંદર ચોમાસાએ પ્રવેશ કર્યો એ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે અરબ સાગરમાં બન્યું હતું અને બરાબર. મહારાષ્ટ્રમાં ચોમાસું જે નિષ્ક્રિય થયું હતું તેને વેગ હા. આપી. પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ દિશામાં ખરેખર તો દર વખતે જતું હોય છે, પણ આ વર્ષે ઉત્તર તરફ ગતિ કરી જેને કારણે માત્ર 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરી દીધો. એટલે ઝડપથી ચોમાસું આગળ વધ્યું એનું કારણ એ હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની દિશા છે એ ઉત્તર તરફ હતી અને એને કારણે વરસાદની તીવ્રતા પણ થોડીક વધુ જોવા મળી. અત્યારે પણ તીવ્રતા સાથે વરસાદ જોવા મળી રહ્યા છે. આવનારા દિવસમાં પણ જુલાઈ મહિનામાં પણ ખૂબ તીવ્રતા સાથે જ વરસાદો પડવાના છે. એનું કારણ છે કે અત્યારે જે લાનીના છે ન્યુટ્રલ તરફ આવી ચુક્યો છે. આઈઓડી છે 2 દિવસથી પોઝિટિવ ફેઝમાં આવી ગયો છે અને હવે ધીમે ધીમે એમજેઓ છે એ પણ જુલાઈ મહિના દરમિયાન ખૂબ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે. તમામ પરિબળોને કારણે જુલાઈ મહિના દરમિયાન જે રીતે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદો પડતા હોય, જુલાઈમાં પડતા હોય, સપ્ટેમ્બરમાં પડતા હોય, એ વરસાદની સૌથી વધારે તીવ્રતા છે એ આપણે આઈઓડી પોઝિટિવને કારણે જોવા મળતી હોય છે. એવી જ રીતે આ વર્ષે જુલાઈ મહિના દરમિયાન અત્યારે જે જૂન મહિનામાં જે તીવ્રતાથી વરસાદો પડ્યા છે એના કરતા પણ વધુ તીવ્રતાથી જુલાઈ મહિના દરમિયાન વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એટલે જુલાઈમાં ખૂબ સારા વરસાદો પડશે. દરેક ડેમો છે એ ઓવરફ્લો થઈ જાય. ગુજરાતની અંદર પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય. આ ટાઈપના વરસાદો છે જુલાઈ મહિનામાં પણ જોવા મળશે. ઓગસ્ટ મહિના છે એની અંદર મધ્યમ પરફોર્મન્સ રહેશે, પણ ફરી પાછું સપ્ટેમ્બર મહિનામાં જુલાઈ જેવા જ વરસાદો પડશે. એટલે ચોમાસું છે એકંદરે લાંબા સમય સુધી ખૂબ સારું રહેવાનું છે અને હજી પણ ચોમાસા દરમિયાન અનેક પ્રકારના વરસાદો આવશે અને એમાં અતિ તીવ્રતા સાથે પણ વરસાદ આવશે. ને એક અનુમાન એવું પણ છે કે જુલાઈ અને સપ્ટેમ્બર બંને મહિના દરમિયાન એક એક જે આપણે અતિવૃષ્ટિના વરસાદો છે એ પણ કદાચ આ વર્ષે જોવા મળી શકે. કેમ કે અત્યારે જે વેધરની જે પેટર્ન ચાલી રહી છે, જે પ્રકારે દરેક પેરામીટરો પોઝિટિવ જોવા મળી રહ્યા છે, એ તમામ પેરામીટરો એવું અત્યારે સંકેત આપી રહ્યા છે કે જુલાઈ મહિનામાં પણ એક અતિવૃષ્ટિ થઈ શકે ને એક સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિ જોવા મળી શકે છે. બેન, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ, અમને સમય આપ્યો એ બદલ. અને જે રીતના આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે તો હજી ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી સારો એવો વરસાદ પડવાનો છે. પરેશભાઈ જેટલા પણ જિલ્લા કીધા છે એ બધાએ સાવચેત રહેવાનું છે. થેન્ક યુ સો મચ.